સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વિશે જાણો છો? ચાલો આજે આપણે સમાંગ અને વિસમાંગ મિશ્રણ વિશે જાણીએ. મિત્રો જુઓ, આ બીકર છે જેમાં પાણી ભરેલું છે અને અહીં કેટલાક કસનળીમાં પદાર્થો ભરેલા છે, જેમ કે રેતી અને મીઠું. ચાલો સૌપ્રથમ આપણે સમાંગ મિશ્રણ વિશે જાણીએ. જે પદાર્થના કણો સમાન રીતે ભરેલા હોય તેને સમાંગ મિશ્રણ કહેવાય છે. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, આ કસનળીમાં મીઠું ભરેલું છે અને હું એમાં પાણી નાખું છું. ટેસ્ટ ટ્યુબને હલાવતા તમે જોઈ શકો છો કે મીઠું પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે, જેથી તેને સમાંગ મિશ્રણ કહેવાય છે. તો શું મિત્રો તમને ખબર છે કે વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? ચાલો આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. જે પદાર્થોના કણો અસમાન રીતે ભરેલા હોય તેને વિસમાંગ મિશ્રણ કહેવાય છે. જુઓ, આ ટેસ્ટ ટ્યુબમાં રેતી છે અને હું એમાં પાણી રેડું છું અને ટેસ્ટ ટ્યુબને હલાવતા જોઈ શકાય કે રેતી પીગળતી નથી અને એમના બંનેની સપાટી અલગ થઈ જાય છે, જેથી તેને વિસમાંગ મિશ્રણ કહેવાય છે. જુઓ, આ સમાંગ મિશ્રણનું ઉદાહરણ છે અને આ વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ છે. સમજાયું તમને મિત્રો? થેન્ક યુ.